થઈ ગઈ છે સવાર. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજનો દિવસ તમારો બહુ બધો મસ્ત જાય અને હું બનાવી રહી છું ચા નાસ્તો. તો મેં ઓલમોસ્ટ ચા બનવા મૂકી દીધી છે અને હવે આપણે ચામાં નાખી દઈશું આદું, કારણ કે આદું નાખવાથી સવારની ચાનો સ્વાદ જ અલગ હોય છે. હવે એની જોડે બનાવવાના છે આપણે સમોસા, ઓનિયન સમોસા છે. તો એના માટે મેં 2 તેલ મૂકી દીધું છે. તો ગાઈસ આપણા સમોસા તળાઈને રેડી થઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. ગાઈસ આપણો ચા નાસ્તો બનીને રેડી થઈ ગયો છે, સમોસા બી રેડી થઈ ગયા છે. અને મેં તો ટામેટા સોસ લીધો છે, તમે ચટણી જોડે બી ખાઈ શકો. ગાઈસ આપણે ચા નાસ્તો તો કરી લીધો છે. હવે આપણે ઘરના કામ તરફ વળીશું. તો પહેલાં તો હું કરીશ ટીવી ચાલુ, કારણ કે મને સવારમાં જોગણીમાનો મંત્ર સાંભળવો બહુ જ ગમે છે. જો હું તમને સંભળાવું, બહુ જ મસ્ત આવે છે, કારણ કે એનાથી તો મારો દિવસ ઉગે છે. તો ગાઈસ સાંજના વાગી ગયા છે 5 અને હું આવી હતી અમારા વોલગ્રીનના મોલમાં. તો તમને બતાવું, આ છે બધું મેડિસિન વિભાગ, કે જ્યાં તમને બધી મેડિસિનો મળી રહે. ટાઇનોનર, ઓલિવ, દરેક જાતની મેડિસિન તમને અહીંયા મળી રહે. આપણે ઇન્ડિયામાં કેવું હોય ગાઈસ ખબર છે, કે મેડિકલ જુદું હોય અને અહીંયા કેવું હોય ખબર હોય, કે બધી જગ્યાએ તમે દરેક મોલમાં જાઓ તમને મેડિકલ બધી જગ્યાએ જોવા મળી રહે. કોઈ પણ મોલમાં જાઓ મેડિકલ વિભાગ તો હોય જ. આ છે ગાઈસ શેમ્પૂ વિથ કન્ડિશનર. ડવના શેમ્પૂ બી છે. ડવમાં બી કેટલા બધા ફ્લેવર છે. જો નેવિયાનું બોડી લોશન બી અહીંયા મળે, આપણે ઇન્ડિયાની જેમ ડવના સાબુ બી મળે છે. અને આ છે બધો મેકઅપનું બધું સામાન મળે છે અહીંયા. લિપસ્ટિક, પછી તમારે મેકઅપની કીટ લેવી હોય. No, you call the number on the card. There's a number that you call. તો ઓલમોસ્ટ ગાઈસ સાંજના વાગી ગયા છે 6 અને હવે આપણે જઈશું ઘરે. કેવો મસ્ત સૂરજ આથમ્યો છે જો. તો ગાઈસ અમે આવ્યા હતા પાર્કમાં ઓટો મારવા. તો હું તમને બતાવું કે અમારો પાર્ક કેવો હોય. તમે જોઈ શકો છો ગાઈસ. ઓલમોસ્ટ સંધ્યા ટાઈમ થવા આવ્યો છે. તો તમે જોઈ શકો છો કુદરતી વાતાવરણ કેટલું મસ્ત લાગી રહ્યું છે. અહીંયા ઝાડ બી કેટલા ઊંચા ઊંચા હોય છે. ગાઈસ આ છે અમારા પાર્કનું પાર્કિંગ, કે જ્યાં અમે ગાડી પાર્ક કરીએ છીએ. અહીંયા રોજની કેટલી બધી ગાડીઓ પાર્ક થતી હશે, પણ તમે જોઈ શકો છો કે એકદમ ચોખ્ખું પાર્કિંગ છે. અહીંયા કોઈ પણ જગ્યાએ તમને કચરો ના જોવા મળે. ગાઈસ આ છે અમારા પાર્કનું ગાર્ડન, કે જ્યાં છોકરાઓ ફૂટબોલ, વોલીબોલ એ બધી રમત રમે છે. અત્યારે ગાઈસ કોઈ નથી, કારણ કે ઓલમોસ્ટ અંધારું થવાયું છે એટલે. પણ બપોરના ટાઈમે આવીએ ને તો અહીંયા છોકરાઓ ઘણા બધા હોય છે. ગાઈસ અમે આવી ગયા છે ઘરે અને હવે સંધ્યા ટાઈમ થઈ ગયો છે. તો ફટાફટ હાથ પગ ધોઈને દીવા કરી દઈએ. અને આજે શું જમવાનું બનાવવું એ ભાવેશને પૂછી લઉં. શું બનાવું? જે પણ તોય શું એક કામ કરવું, પુલાવ ને કઢી. ગાઈસ રાતના વાગ્યા છે 8:30 અને આપણું જમવાનું થઈ ગયું છે રેડી. જમવામાં છે ડુંગળી, પુલાવ, કઢી અને છાશ. તો ચલો ગાઈસ જમીને મળીએ. તો ગાઈસ રાતના વાગી ગયા છે 9:30 અને આપણે કરશું વ્લોગનો એન્ડ. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.